કે આ મીઠા માણસો છે ને એ ઝેર છે. બેદલ મુખથી મીઠા બોલે અને વાતુમાં વરમાન ડોલે, બેલીડા બેદલ નો સંગ ના કરાય. શા માટે? કારણ કે હિતની વાત ના કરે, આપણને સારું લાગે એવું બોલે. હા, પેલાનો છોકરો પાલું દારૂ પીને આવ્યો હોય અને મા બાપ એને થપકો દેતા હોય કે બાપો લાકડી લઈને વાહામાં મારે, તો પડોશી શું કે, બાપડા એક પાલું પીધું એમાં હું તારું લૂંટાઈ ગયું. એટલે છોકરો એમ કે મારા બાપા કરતા તો મારા પાડોશી હારો. પણ એને દારૂ પી છે તો પડોશીને કોઈ નુકસાની નથી. છોકરાની ચિંતા બાપાને હોય કે માને હોય. કારણ કે દારૂ પીવાથી શરીર બગડે, દારૂ પીવાથી પૈસા બગડે, દારૂ પીવાથી ઇજ્જત બગડે, દારૂ પીવાથી સમાજમાં બેઠક બંધ થાય, એટલે હલકાપણું આવે, વિવેક જતો રહે. એટલે મા બાપને ચિંતા હોય કે છોકરાએ આ વસ્તુ કરાય નહીં. એને સાચું દેખાય છે પણ પેલાને તો સારું જ બોલવાનું ને, આપણે હુકામે નાખે થાય. એટલે આજના જમાનામાં લોકો સાચું કહેવા વાળા બહુ ઓછા હોય. સાચું 3 જ જણા કે, એક માં, એક બાપ અને એક ગુરુ. આ 3 સિવાય સાચું કહેતા નથી. અટાણે તો ગુરુ સાચું નથી કહેતા હો, કે નહીં તો ખિસ્સામાં કાઢશે નહીં. હા, જો ગુરુ છે એ પણ સાચું કહેવામાં ડર કરે, નહીતર કરોડપતિને ઠપકો આપે કે ભાઈ હરામના ન લેતો. અને એટલે જ સંન્યાસીને પસંદ કરે છે. કારણ કે સંન્યાસીને બહુ લેવા દેવા હોતી નથી. પણ હવે તો એ ભાણા બેટા કપડા બદલીને નવા સંન્યાસી ફૂટી નીકળ્યા નહીં. હા, નવા આ જેમાં ચોમાહામાં નથી પેલા ઓલા જીવડું નથી નીકળતું ઓલું ઈયળ જેવું, આપણે કાઠિયાવાડમાં ભરવાડ કે ને. હા, કાલે હું જોતો તો એ બાજુ અમરેલી બાજુ ને એ બાજુ એટલી બધી નીકળી, લાખો, હાલવાની જગ્યા નહીં. તો ઓલા કૃષિ વૈજ્ઞાનિક ને બોલાવવા પડ્યા હતા કે આ જીવાય કે જીવાય તો કાયમ છે જ કે, પણ એ તો જમીનમાં હેઠે રહે. આ કે એવો બફારો છે ને એટલે કે આ બધી બહાર નીકળી છે. એ કોઈને નુકસાન નથી કરતી, હકીકતમાં એ ખેડવાનું કામ કરે છે. જમીનમાં હેઠે રહીને જમીનને પોચી કરે છે અને એને અડો ને તો હાડી ગંધાય. હા, આ ખાલી વાંદરા સિવાય એને કોઈ ન અડે. વાંદરાને બહુ મચ્છર કરડે ને તો એવડી લઈ અને શરીરમાં આમાં કરે ને, ઓલી છે એ પોતાના બચાવ હાટું થઈ અને એવું કેમિકલ છોડે ને એટલે એ વાસ મારે એટલે કોઈ જીવડું એને કોઈ પંખીડું ખાય નહીં. પણ વાંદરા આમ શરીરે ઘહે ને એટલે એની પાસે મચ્છર જ ન આવે. એ મચ્છરને દૂર રાખે. એટલે કાલે પેલા વિડીયોમાં બતાવતા હતા ઢગલાબંધ નીકળી પડી. જીવો ઘણા છે પણ આપણને ખબર નથી. એટલે કીધું 84 લાખ યોની કામરૂપી વેરી સુગમતા પૂર્વક નષ્ટ થઈ જાય છે. વસ્તુતઃ વસ્તુ, વ્યક્તિ અને ક્રિયાથી સુખ ઈચ્છવું તેનું નામ કામ છે. વસ્તુ, વ્યક્તિ અને ક્રિયા, આનાથી સુખ ઈચ્છવું ને. વસ્તુ એટલે મને કઈ પણ વસ્તુ મળી જાય તો મને એનાથી સુખ મળશે, એક આપેલું વિચાર. પછી વ્યક્તિ એટલે ફલાણી વ્યક્તિ મને મળે, હું એને મળું તો મને મારું જીવન સફળ થઈ જાય. આમાં એકબીજા બધા બાંધતા હોય. હા, આ પ્રેમ લગ્નમાં એ ડખો. હા, પ્રેમ લગ્નમાં એ ડખો. મને તો એક ભાઈ પૂછ્યું હતું, મને કે તમે પ્રેમ લગ્ન કર્યા કે લવ મેરેજ કર્યા? હું કહું ના, મેરેજ કરીને લવ કરી. એટલે કે હું કહું અમે લગ્ન કર્યા, પૈણ્યા, આ 2 કુટુંબ ભેગા થઈ અને પછી ધીમે ધીમે કહું અમારો પરિચય વધતો ગયો. આને શું કહેવાય? મેરેજ કરીને લવ કર્યો કહેવાય. અંગ્રેજી બોલું ને. હા, લગ્ન કરીને પ્રેમ કરવો. હા, નહીતર તો આપણને ખબર પડે ને, આ લાજ કાઢીને આવ્યું હોય, હા બોરી ખોલીએ તો ખબર પડે કે બાજરી છે, ઘઉં છે. એવું આપણે પેલા એવું પૈણતા હો, ગાડામાં જાતા. હા, અટાણે તો બધું છે. એટલે મેં કીધું તમારે લવ મેરેજ નો સંબંધ કેવો છે? સવારે દિવસ ઉગે ને એવો, અને અમારે બપોર પછીનો સંબંધ છે. એટલે મને કે કેમ? આમાં સૂર્યનું ઉદાહરણ દીધું. હું સવારનો સૂર્ય ઉગે તો પડછાયો લાંબો હોય કે ન હોય? એ કે હા. હું કહું પછી તમારે છે ને પેલા તો બે વિના રહી ન શકે હો, એવો લાંબો પ્રેમ હોય.
અને પછી થોડો સૂર્ય ઉપર ચડે પડછાયો ટૂંકો થતો જાય, ટૂંકો થાય, બપોર થાય, પૂરો થઈ જાય. એટલે લવ મેરેજ માં એવું હોય, પૈણેલા પછી વરહદી થાય ને એટલે પ્રેમ પૂરો થઈ જાય. અને અમારે બપોર પછી સૂર્ય ઢળવા માંડે ને એટલે પડછાયો ધીમે ધીમે લાંબો થાય અને હાન થતા થતા પડછાયો અંધારામાં ભળી જાય. એમ પછી ખોડિયા એક અને આત્મા એક થઈ જાય. અને પછી પતિ અને પત્ની અલગ વિચારના ના રહે. આને આપણે કીધો સંસાર. એટલે લવ મેરેજ નો હું વિરોધી નથી હો, પણ મેરેજ કર્યા પછી લવ કરો ને તો વાંધો નહીં. આ તો ટાઈમ થઈ ગયો. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પતિ હર હર મહાદેવ.